રાજપીપળા ખાતે આવેલા પોતાના ઘરના ધાબા પર મનસુખ વસાવાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ફોટોવાળી પતંગ ચગાવી અને અયોધ્યામાં યોજાનારા રામ ભગવાનના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને પણ શુભેચ્છાઓ આપી અને જયઘોષ કર્યો હતો। સાંસદ મનસુખ વસાવાએ દર્શકોને મકર સંક્રાંતિની શુભેચ્છા આપી હતી અને 2024માં ભાજપનો આકાશમાં પતંગ ચગશે અને હિન્દુસ્તાનનો એટલો જોરદાર માંજો ચડાવ્યો છે કે ઊંચી ઉડી રહેલી ભાજપની પતંગને કોઈ વિરોધી પક્ષવાળા કાપી શકે નહીં એવી તૈયારીઓ છે। સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે ભાજપાની ધૂર મજબૂત છે। 2024 લોકસભા 2024ની ચૂંટણીમાં ભાજપ મજબૂત સ્થિતિમાં રહેશે અને વડાપ્રધાન નરેન્દ્રભાઈના નેતૃત્વમાં પણ ભાજપા ફરી સત્તામાં આવશે। અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ થવાનું છે, એનાથી ભાજપાને ખૂબ મોટો ફાયદો થશે। મનસુખભાઈએ ઘરે પૂજા વિધિ કરી ગરીબોને તલ સાંકળી પૂરનું પણ દાન કર્યું હતું અને ઉત્તરાયણ પર્વે સાંસદ મનસુખ વસાવા પરિવાર દ્વારા દાન પુણ્ય સૂર્ય પૂજા કરી હતી। એટલે આજે અમે સૌ કાર્યકર્તાઓ રાજપીપળા શહેરના નાદોદ તાલુકાના ભેગા મળી અને સાહેબના ઘેર પતંગ ઉત્સવની ઉજવણી કરી અને ભગવાન શ્રી રામની અને સૂર્યનારાયણની યાદ કરીને એમની ભક્તિ પણ કરી। શું લાગી રહ્યું છે આવનારી લોકસભાની ચૂંટણી સંગઠન કેવું મજબૂત? સંગઠનાત્મક રીતે ભારતીય જનતા પાર્ટી 24 કલાક કામ કરવાવાળી પાર્ટી છે, 24/7 ચાલુ છે અને સંગઠનના જે કંઈક કાર્યક્રમો અમને પ્રદેશ તરફથી મળતા હોય છે અથવા તો જિલ્લાની ડિઝાઇનથી બનાવતા હોય છે। આજે દરેક બૂથમાં ભારતીય જનતા પાર્ટીનો કાર્યક્રમ દરેક તાલુકા કાર્યકર્તા છે, તાલુકા પંચાયત સીટો પર કાર્યકર્તા છે અને ખૂબ મજબૂત સંગઠનના આધારે આદરણીય પ્રદેશ અધ્યક્ષ CR પાટીલનો જે અમારો સંકલ્પ છે કે 5 લાખથી વધુ મતોથી પ્રત્યેક લોકસભા સીટ જીતવી એની માટે અમે તૈયાર છે। ભાજપનો પતંગ કેવો રહેશે? ભાજપનો પતંગ આજે આપ સૌ જોઈ રહ્યા છો કે અત્યાર લગી જે 300 પતંગ ભાજપની ઉડતી હતી, આગામી દિવસમાં 400+ પતંગો આસમાનમાં લહેરાશે અને નવો ઇતિહાસ રચાશે। કે ભારતીય જનતા પાર્ટીના સંગઠન થકી અમે સરકારની યોજનાઓ, રાજ્ય સરકાર કે ભારત સરકારની યોજના અમે લોકો સુધી પહોંચાડ્યા છે અને લોકોના દિલ જીતા છે, પ્રજાની અપેક્ષા મુજબના અમે કામો કર્યા છે અને સાથે સાથે રામ મંદિરનો જે મહત્વનો જે પ્રશ્ન હતો એ પણ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં જ અમે સોલ્વ કર્યો છે અને રામ મંદિરનો આખો નિર્માણ થઈ રહ્યું છે, ભવ્યથી ભવ્ય રીતના રામ મંદિર બની રહ્યું છે અને એમાં પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ 24 તારીખે છે અને એ ભવ્ય રીતના એ ઉજવવાનો છે, ધામધૂમથી ઉજવવાનો છે અને દેશના પ્રધાનમંત્રી એમાં ભાગ લેવાના છે। તો આજે રામ મંદિર થકી પણ આખા દેશમાં સમાજની અંદર રામ રાજ્યની સ્થાપના હોય, રામ રાજ્યની સ્થાપના એટલે બધા જ લોકો સુખી, સૌનો વિકાસ, સૌનો સાથ એ ઉદ્દેશ્ય સાથે આવનારા દિવસોમાં ફરી રામ મંદિર ના ભગવાન શ્રી રામજીના આશીર્વાદ થકી દેશમાં ભારતીય જનતા પાર્ટી સત્તામાં આવે એના માટે પૂરી રીતના અમે તાકાત લગાડી રહ્યા છે, સંગઠનથી માંડીને બધી જ રીતના। આજે પતંગ ઉત્સવ છે, પતંગ ઉત્સવ નિમિત્તે પણ અમે એવી રીતના દેશી માંજાથી, હિન્દુસ્તાની દોરીથી એ રીતના મજબૂત દોરી બનાવી અને અમારી પતંગો ખૂબ ઊંચાઈ સુધી ચગાવી રહ્યા છે અને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે અમારી દોરી કે અમારી પતંગને કોઈ તાકાત એવી નથી કે અમારા પેચ મારી શકે કે કાપી શકે। અમારી પતંગો ખૂબ આસમાન સુધી ઊંચે સુધી ઉડવાની છે અને ભારત માતા પરમ વૈભવના શિખરે પહોંચવાનું છે। એ સપનું બહુ ઓછા સમયમાં સિદ્ધ થશે। POV, you are at best place for party and celebration. તો તમારી બર્થડે પાર્ટી હોય, ટીટી પાર્ટી હોય કે એની કાઇન્ડ ઓફ ઇવેન્ટ હોય, આઈ એમ હિયર ટુ સર્વ યુ। આવો અને પિઝા ખાઓ, એ પણ અનલિમિટેડ।